ભારત માતા की કેમ ધીમો અવાજ આવે? સાંસદ આए બેઠા, દંડક આए બેઠા, પ્રદેશ મંત્રી આए બેઠા. ભારત માતા की, ભારત માતા की. સત્વરા જ્ઞાતિ સમાજના સમૂહ ભોજન અને સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ, અમારા મિત્ર સાથી અમે દંડક પણ ખૂબ રહ્યા, અમારા સ્નેહી મિત્ર સરકારના દંડક ધારાસભ્ય ભાઈ શ્રી જગદીશભાઈ, પ્રદેશ ભાજપના મંત્રી બેન શ્રી આશાબેન, અમારી સાથે પધારેલા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ, સમાજના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી નીરવભાઈ, શહેર ભાજપ ભાઈ શ્રી અનિલભાઈ, ભાઈ શ્રી પ્રદીપભાઈ, ભાઈ શ્રી મનોજભાઈ, ભાઈ શ્રી મિતેશભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સમાજના સૌ વડીલો, અહીંયા ઉપસ્થિત સમાજના સૌ મોભીઓ, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, પ્રથમ તો સથવારા પરિવારને મારે અભિનંદન આપવા છે. અભિનંદન એ માટે આપવા છે કે સમાજના દીકરાને એક રાજ્યસભા કે જ્યારે સ્થાન મળ્યું હોય અને સમાજ એમની નોંધ લે, યોગ્ય સમયે યોગ્ય પ્લેટફોર્મ ઉપર એમનો સન્માનનો કાર્યક્રમ કરે, એમના માટે મારે સથવારા પરિવાર બગસરાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે. મિત્રો, ખાસ કરીને સથવારા પરિવાર વતી મારે જગદીશભાઈ અમરેલીમાં કાર્યક્રમ જિલ્લામાં એટલે મારે મોદી સાહેબનો આભાર માનવો પડે. દિનેશભાઈ આખા દેશની અંદર રાજ્યસભાના સાંસદ તરીકે એક સથવારા પરિવારનો યુવાન નાનામાં નાની ઉંમરે રાજ્યસભામાં જશે, આ પહેલી ઘટના હશે. ત્રણ અત્યારે મોભીઓ અહીં બેઠા છે. એક રાજ્યસભાના સાંસદ હોય, એક રાજ્ય કક્ષાનો પ્રોટોકોલ ધરાવતું સ્થાન, એટલે સરકારમાં દંડકની ભૂમિકા હોય છે. હું પણ અગાઉ દંડક હતો, મારી સાથે જગદીશભાઈ પણ હતા. એવી જ રીતે જગદીશભાઈને પણ સરકારમાં ખૂબ સારું સ્થાન દંડક તરીકેનું છે. સંગઠનની અંદર જે મહત્વની ભૂમિકા કહી શકાય તે પ્રદેશ ભાજપનું મુખ્ય સંગઠન, એમાં મંત્રી તરીકે કામ કરવાની જેમને મોકો મળ્યો છે એવા બેન શ્રી આશાબેન પણ ઉપસ્થિત છે. સથવારા પરિવાર માટે આખું રાજ્ય ગૌરવ લઈ શકે અને ભારતીય જનતા પાર્ટીની અંદર નાનો સમાજ હોય કે મોટો સમાજ હોય, દરેક સમાજની નોંધ લઈને નામ ભારતીય જનતા પાર્ટી છે. મિત્રો, હું તમને ખુલ્લા મને કહી શકું, જીતેન્દ્રભાઈ રાજ્યસભાના સાંસદ તરીકે બેઠા છે. એમણે સપનામાં પણ ક્યારે વિચાર નહીં કર્યો હોય કે એમનું રાજ્યસભાના સાંસદમાં નામ આવે. આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર, આ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ જગાડે ને ઉભા કરે કે આવો તમારે ફોર્મ ભરવાનું છે, એ આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હોય. નગરપાલિકાની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ અહીં બેઠા છે, શહેર ભાજપ પ્રમુખ અહીં બેઠા છે. 5-5 ટિકિટ એ સથવારા પરિવારને આપવામાં આવે, આ કોઈ નાની ઓની ઘટનાઓ નથી હોતી. સમાજ માટે ગૌરવની વાત છે, જિલ્લા માટે પણ ગૌરવની વાત છે, અને રાજ્ય માટે પણ ગૌરવની વાત છે. અમે જગદીશભાઈ જીતેન્દ્રભાઈ હમણાં વાત કરતા હતા કે મોટી સંખ્યા સુરેન્દ્રનગર, જામનગર, બોટાદમાં એ વિસ્તારમાં સંખ્યા ખરી, પણ સમાજ એ કાયમી માટે બધાની નોંધ લેતો હોય છે. હું હમણાં જગદીશભાઈને વાત કરતો હતો કે સથવારા સમાજમાં કોઈ કહેવા જાય કે ના જાય, પણ ઇલેક્શન આવે એટલે એમનો મત ભારતીય જનતા પાર્ટીમાં જ કાયમી માટે કમિટમેન્ટ સાથે હોય છે. એ અમારા માટે પણ ગૌરવની વાત છે. મિત્રો, સમાજનો સ્નેહ ભોજન થાય એ સમાજ માટે પણ ખૂબ સારી વાત છે. અલગ અલગ સમાજના માધ્યમથી આપણે કાર્યક્રમો ગોઠવતા હોય છે, પણ અત્યારની સાંપ્રદાયિક પરિસ્થિતિ મુજબ જ્યારે સમાજ સ્ટેજ ઉપર બેઠો છે, તે મારે એક સમાજને વિનંતી પણ કરવી છે. પેલા તો મારે આભાર માનવો પડે કે એક સમાજના કાર્યક્રમમાં અમને એક સમાજના ગણીને, એક પરિવારના સભ્ય ગણીને અમને બોલાવ્યા છે, એ માટે પહેલા તો મારા સમાજનો આભાર માનવો. પણ ખાસ કરીને સમાજ માટે, દરેક સમાજ માટે
એક શિક્ષણનો પાયો ખૂબ મહત્વનો હોય છે. જે રીતે માણસ પ્રગતિ કરતા હોય, સમાજ પ્રગતિ કરતા જાય, પણ આવનારી આપણી યુવા પેઢી એનું શિક્ષણનું ફાઉન્ડેશન એ જો મજબૂત થાય છે તો ભવિષ્યમાં કોઈ પણ પડકારો આવશે, સમાજ હોય કે યુવાન હોય, એ પડકારોને ઝીલવાની તાકાત એ પોતે સક્ષમતાથી મજબૂતાઈથી એમાં આગળ વધી શકશે. એટલે શિક્ષણનો પાયો એ આપણા માટે ખૂબ મહત્વનો છે. હું સથવારા પરિવારને વિનંતી કરું છું કે ભવિષ્યની અંદર એવી યોજના બનાવો કે જ્યારે સમાજ ભેગો થતો હોય ત્યારે સમાજની અંદર કોઈ સુખી સંપન્ન બધા નથી હોતા, પણ સમાજના દીકરા દીકરીઓને ભણવા માટે જો મુસીબત પડતી હોય, શિક્ષણમાં એમને પોતાને આગળ વધવું હોય અને નાણાકીય જો વ્યવસ્થા ના થતી હોય તો એક સમાજનું શિક્ષણનું એક ફાઉન્ડેશન બને, એક શિક્ષણની એક એજ્યુકેશન સંસ્થા બનાવો, એમાં એક ટ્રસ્ટ બનાવી અને સમાજના લોકો દ્વારા મિત્રો ઘણીવાર આપણે એવો વિચાર આવે કે કેટલું ફંડ ભેગું કરશું. સમાજ જે રીતે પોતે ધારે બધું જ કરી શકે. મારે કેનું ઉદાહરણ આપવું છું. જગદીશભાઈ અમારે અમરેલીમાં વજુભાઈ પટેલ છે, કડવા પટેલ સમાજના સૌરાષ્ટ્રના પોતે પ્રમુખ છે, પોતે મોભી છે, ટ્રસ્ટી છે. કડવા પટેલ સમાજ દ્વારા ખૂબ સારી યોજના એમના પરિવારો માટે અત્યારે ગામડે ગામડે ચાલુ છે. એ યોજનાના ભાગરૂપે લાલાવદર ગામની અંદર તાલુકાનો ત્યાં કાર્યક્રમ હતો કડવા પટેલ સમાજનો. એ કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું. એ રોજે દરેક પરિવાર વાઇઝ એક પરિવારમાં 5 સભ્ય હોય તો ગલ્લાની અંદર 5 રૂપિયા રોજે નાખી દેવાનું. એક વ્યક્તિના નામે 365 થાય. એક પરિવારમાં 5 સભ્ય હોય તો કેટલા રૂપિયા થશે? 1500-1800 રૂપિયા થાય ને. એ ફંડ ભેગું કરવાનું દરેક પરિવાર, જેથી કરીને મોટા પ્રમાણમાં લાગે આપણે એક રૂપિયો, પણ દરેક પરિવાર રોજે એટલો પૈસા એકત્રિત કરે તો 2-5 વર્ષમાં ફંડ ખૂબ મોટું ભેગું થાય. આ ફંડના કારણે આપણા બાળકો, આપણા સમાજના લોકો, આપણા વિદ્યાર્થીઓને ભણવામાં મુસીબત પડે તો સમાજ દ્વારા એમને મદદ કરવામાં આવે તો ભવિષ્યની અંદર કોઈ પાસે આપણે હાથ લાંબો પણ કરવા જવો ન પડે અને આપણા પરિવાર અને સમાજનું બાળક એ ઓટોમેટિક આપણે એમને મદદ કરી શકીએ અને મદદના કારણે ભવિષ્યમાં પોતે આગળ વધી શકે અને કાયમિક સમાજને યાદ કરે એ યોજના તમારા દ્વારા બનાવી છે. આ સમાજનું પ્લેટફોર્મ છે એ સમાજના પ્લેટફોર્મ ઉપર જો આ યોજના ભવિષ્યમાં બનશે તો સમાજના બાળકોને, સમાજના વિદ્યાર્થીઓને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે. એ લોકો તો એવી યોજના બનાવી છે કે જે પણ ગંગા સ્વરૂપ બહેનો હોય, વિધવા બહેનો હોય, એમને દર મહિને રેશનિંગની કીટ મળી જાય. આ પરિવારમાં એ સમાજમાં લોકો જે ઘર જોડાય એમને કોઈ ખરીદી કરવા જાય તો એમને કાર્ડ આપવામાં આવે, એમાંથી રકમ એમને પરત મળી જાય 2%, 5%. એટલે વર્ષે તમે જેટલા પૈસા રોકો એટલું પાછું સમાજ દ્વારા તમને પાછું રિફંડ આપી દેવામાં આવે. આ પ્રકારની આખી આપણે યોજના બનાવી છે. તો ભવિષ્યની અંદર દિનેશભાઈ તમે પણ બગસરાની અંદર આ યોજનાની શરૂઆત કરો એવી આ સ્ટેજ ઉપર હું તમને અપીલ કરું છું. વિશેષ સમય લેતો એના માટે નથી. મારે એક શીતલ મુકામે એક જિલ્લા પંચાયત સીટનો કાર્યક્રમ છે, અગાઉથી નિર્ધારિત કરી રાખ્યો હતો. ત્યારે દિનેશભાઈ લોકો આમંત્રણ આપવા આવ્યા ત્યારે મેં કીધું હતું હું અડધો કલાક ત્યાં પહેલા જયું કે અહીંયા આવી જાય, પણ ત્યાં લેટ થાય હતું એટલે પહેલા હું અહીંયા આવી ગયો. પણ મારા બંને ભાઈબંધો અહીંયા આવ્યા છે, ભાઈ જીતેન્દ્રભાઈ અને ભાઈ જગદીશભાઈ, બંને અમારા મિત્રો છે. જીતેન્દ્રભાઈએ જિલ્લા પંચાયતથી પોતાની શરૂઆત કરી હતી યુવા મોરચાના કામ કરતા કરતા. એકવાર ચેરમેન પણ રહ્યા, વહીવટીમાં કામ કરતા કરતા આજે પાર્ટી એમની ખૂબ મોટી નોંધ લીધી છે. એમના ફાધરનું પણ ખૂબ મોટું યોગદાન હતું. એમના થકી આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મિત્રો રાજ્યસભાનો સાંસદ એ કોઈ નાની એવી ઘટના નથી હોતી. રાજ્યસભાના સાંસદ બનવા માટે હજારો લોકો લાઈનમાં હોય એ તો મોદી સાહેબ અને પાર્ટી જેની પર મોર મારે એનું નામ આવતું હોય છે. તો તમારું સૌભાગ્ય છે પરિવારનું કે સથવારા પરિવારનો યુવાન એ રાજ્યસભાની અંદર સમગ્ર ગુજરાતનો અને દેશમાં પ્રતિનિધિ કરશે. આગામી દિવસોની અંદર ગુજરાતના કે દેશના પ્રશ્નોને પોતે વાસા આપવા માટેનું ખૂબ સારું કામ કરે એવી આપણે એમને શુભકામના પાઠવી છે. ફરી અમરેલી જિલ્લાની ભીંગી ધરા ઉપર તમારું અમે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણા બગસરાની અંદર પહેલી વાર પધાર્યા છે, સમૂહ ભોજન રાખ્યું છે, પણ મહેમાન ગતિમાં 3 મહેમાનો અહીં હાજર છે. એમાં કે આપણે ઉણપ ના રહે એની પણ આપણે બધા કાળજી રાખવાની છે. કારણ કે આપણી કહેવત છે કોકની ભૂલો પણ સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં ને કાઠિયાવાડની ભૂમિ ઉપર આવ્યા હોય એટલે અમારા માટે બધી ગૌરવની વાત છે. ફરી આપ સૌનો આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. હું આપની વચ્ચેથી રજા લઉં છું. પરિવારનો આભાર.